નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત શુક્રવારે મળેલી EPS 95 પેન્શનર્સ અને શ્રમ મંત્રીની જે બેઠક હતી તેમાં દેશભરના 78 લાખ કરતાં વધારે પેન્શનર્સો કે જેઓ EPS 95 પેન્શન અંતર્ગત લઘુત્તમ પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓના ન્યૂનતમ પેન્શનમાં વધારા સાથે જ મિત્રો તેમને અને તેમના પરિવારજનોને મફત તબીબી સારવાર સુવિધા અંગે સરકાર દ્વારા બેઠકમાં જે છે તે મિત્રો હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું હવે 78 લાખ પેન્શનરોને સરકાર દ્વારા ન્યૂનતમ પેન્શનમાં વધારો કે જેઓ ઘણા લાંબા સમયથી લઘુત્તમ પેન્શન હાલમાં જે 1000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને 7500 એટલે કે 7500 રૂપિયા કરવામાં આવે. સાથે જ મિત્રો જે મોંઘવારી છે તેને ક્લબ કરવામાં આવે આ વધારા સાથે, અને દર 6 મહિને સરકારી કર્મચારીઓની જેમ ઔદ્યોગિક કર્મચારીઓની જેમ મિત્રો તેમના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થાય. સાથે જ મિત્રો તેમના અને તેમના પ્રિયજનને જે છે તે મિત્રો તબીબી સુવિધા આપવામાં આવે તેવા 3 મુદ્દાઓ સાથે ઘણા લાંબા સમયથી EPS 95ના 78 લાખ કરતાં વધારે પેન્શનર્સો લડી રહ્યા છે. ગત શુક્રવારે મળેલી મિટિંગમાં શ્રમ મંત્રી સાથે મિત્રો આ બાબતને લઈને ચર્ચા થઈ. જાણીએ કે મિત્રો આ બેઠકમાં શું વાત થઈ અને સરકાર દ્વારા કેવો મિત્રો પ્રતિભાવ છે આ બેઠકનો, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. જેથી આ વિડીયોના અંત સુધી બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા છો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓનો નોટિફિકેશન, પેન્શનર્સને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો શું 78 લાખ પેન્શનરોને સારા સમાચાર મળશે ટૂંક સમયમાં? ન્યૂનતમ પેન્શન વધારો અને મફત તબીબી સુવિધા અંગે સરકાર દ્વારા મોટી અપડેટ બહાર પાડવામાં આવી છે. EPS 95 પેન્શનર્સ નવીનતમ સમાચારની વાત કરીએ તો EPS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ એટલે કે નેશનલ જે NSC છે તે શ્રમ મંત્રીને અને નાણામંત્રી બંને સાથે તાજેતરની ચર્ચામાં ટૂંક સમયમાં લઘુત્તમ પેન્શન વધારવાનું વચન આપવામાં આવ્યું છે. તો ખૂબ જ મોટા અપડેટ છે કે મિત્રો ટૂંક જ સમયમાં શ્રમ મંત્રી અને નાણામંત્રી સાથે જે બેઠક થઈ છે મિત્રો રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ એટલે કે NSC કે જો EPS 95 પેન્શનર્સની બનેલી છે, સમિતિએ દ્વારા જે છે તે મિત્રો શ્રમ મંત્રી અને નાણામંત્રીને મળવામાં આવ્યા હતા ગત શુક્રવારના રોજ, અને તે ચર્ચામાં મિત્રો ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે છે હાલમાં 1000 રૂપિયા લઘુત્તમ પેન્શન EPS 90 પેન્શન ધારકોને મળે છે તેના બદલામાં લઘુત્તમ પેન્શન વધારવાનું વચન આપવામાં આવ્યું છે. પેન્શનરોના સંગઠન EPS 95 ચળવળ સમિતિએ શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તેમની માંગણીઓ પર ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું છે. પેન્શનરોના સંગઠન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ દેશભરમાં 78 લાખ EPS 95 પેન્શનરોની લાંબા સમયથી પડતર માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું છે. નિવેદન અનુસાર આ માંગણીઓમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પેન્શનરોને તેમના જીવનસાથીઓ માટે મફત મેડિકલ સુવિધા એટલે કે તબીબી સુવિધાની જોગવાઈ અને ઉચ્ચ પેન્શનના લાભો માટેની અરજીઓમાં ભૂલો સુધારવાનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ પ્રતિનિધિમંડળને આ મુદ્દાઓના વહેલા ઉકેલની ખાતરી પણ આપી હતી. બજેટ તો મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ જે બજેટ રજૂ થયું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું દેશનું, તેમાં ઉપરોક્ત બાબતને લઈને કોઈપણ જાતની જાહેરાત ન થવાથી નિરાશા ફેલાઈ હતી. પેન્શનરોના અધિકારોની હિમાયત કરતી EPS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ NSCના રાષ્ટ્રીય પ્રમુખ કમાન્ડર અશોક રાઉતે ખુલાસો કર્યો છે કે શ્રમ મંત્રી અને નાણામંત્રી બંને સાથે તાજેતરની ચર્ચામાં ટૂંક સમયમાં જ લઘુત્તમ પેન્શન વધારવાનું વચન આપવામાં આવ્યું છે. જોકે કેન્દ્રીય બજેટ 2025-26માં આવી કોઈ જાહેરાત ન થવાને કારણે પેન્શનરોમાં વ્યાપક નિરાશા જોવા મળી રહી છે. આને ધ્યાનમાં રાખીને શુક્રવારે શ્રમ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને NSCના પ્રતિનિધિમંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચર્ચા દરમિયાન શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ પેન્શનરોની ચિંતાઓને દૂર કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. દેશની પેન્શનની સંપત્તિ 2030 સુધીમાં 118 લાખ કરોડ રૂપિયા થશે. ભારતની પેન્શન એસેટ્સ અંડર મેનેજમેન્ટ AUM 2030 સુધીમાં વધીને રૂપિયા 118 લાખ કરોડ થવાની ધારણા છે, અને તેમાં નેશનલ પેન્શન સિસ્ટમ NPSનો હિસ્સો લગભગ 25% જેટલો હોઈ શકે છે. આ માહિતી એક અહેવાલમાં આપવામાં આવી છે. NPS ખાનગી ક્ષેત્રમાં AUM એ વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે અને છેલ્લા 5 વર્ષમાં 227% વધીને 2,78,102 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ 84,814 કરોડ રૂપિયા હતી. DSP પેન્શન ફંડ મેનેજર્સના એક અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું છે કે 2050 સુધીમાં ભારતની વૃદ્ધ વસ્તી 2.5 ગણી વધવાની ધારણા છે. ઉપરાંત નિવૃત્તિ પછી આયુષ્ય દર સરેરાશ 20 વર્ષ જેટલો વધશે. આમ મિત્રો સરકાર દ્વારા 78 લાખ પેન્શનર્સોના 3 મહત્વના મુદ્દા, જેમાં ન્યૂનતમ પેન્શન 7,500 રૂપિયા, મફત તબીબી સુવિધાઓ અને સાથે જ મિત્રો NDA સાથે જોડવું વગેરેને લઈ અને મિત્રો અગત્ય મહત્વની જે મિટિંગ થઈ તેમાં સરકાર દ્વારા હકારાત્મક વલણ મળ્યું છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સરકાર ક્યારે મિત્રો આ બાબતને લઈને પુષ્ટિ કરે છે. મિત્રો આશા એવી સેવાઈ રહી છે કે હોળી પહેલાં જે કેબિનેટ બેઠક મળવાની છે તેમાં ચોક્કસથી આ બાબતને લઈને ચર્ચા થશે, અને જો સરકાર દ્વારા જ મિત્રો આ બાબતને યોગ્યતા આપવામાં આવશે તો આગામી 1 એપ્રિલના રોજ તેનું જે છે તે મિત્રો લાગુ પડી જશે. જય હિન્દ, અસ્તુ.